હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હું છું વિકાસ મકવાણા. તો રખડું ડોટ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જઈ રહ્યા છીએ પાલીતાણાથી, એટલે કે ઘરેથી દ્વારકા ગાડી લઈને આપણે. બાપા સીતારામ. હું છું સંદીપ સરવૈયા. તો અમે બે ભાઈ જઈ રહ્યા છીએ દ્વારકા. અત્યારે અડધે પહોંચ્યા છે ને ઘરેથી થોડાક મોડા નીકળ્યા હતા અને વરસાદે ચાલુ હતો, એટલે અડધે પોગીને વ્લોગ બનાવી છે. તો આગળ બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો આપણે છે ને સુરતથી છે ને કે 3:45 એમ ઘરે પહોંચ્યા. એટલે પછી છે ને વરસાદ પણ ચાલુ હતો, એટલે ફટાફટ નીકળી ગયા હતા. 4:30 ઘરેથી નીકળી ગયા હતા. વરસાદ ચાલુ હતો એટલે ઘરેથી વિડીયો શરૂ નહોતો કર્યો, એટલે અધવશ્ય આવીને અત્યારે વિડીયો શરૂ કર્યો છે. તો હવે વિડીયોના અંત સુધી બન્યા રહીજો. ચાલુ વરસાદ છે, અત્યારે લાવીએ છીએ. અત્યારે અહીંયા વરસાદ ઊભો રહી ગયો છે. અત્યારે જો વરસાદ નથી આવતો, પણ અહીંયા પહોંચ્યા ત્યાં સુધી તો આવતો હોય વરસાદ. આગળ જોઈએ હવે કેમ થાય છે. તો નવા હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે અહીંથી નીકળીએ. મિત્રો આપણે રાજકોટ જામનગર વાળા હાઈવે પર ચડી ગયા છીએ. હવે અહીંથી દ્વારકા 200 કિલોમીટર રહ્યું છે. ભોવી હવે કેટલા વાગે પહોંચી છે? અત્યારે તો 10:30 ના છે. ભોવી હવે ક્યારે પહોંચી છે? ગાડી હવે સંકટ આપી છે આપણે આપવા. ચાલો હવે આગળ જોઈએ રસ્તામાં શું થાય છે. મિત્રો 1 વાગ્યો છે, તો આપણે રૂમમાં ખોટી થઈ ગયા છે હોટલે. અને હવે દ્વારકા રહ્યું છે કંઈક 70 કિલોમીટર જેવું છે. લગભગ તો 3 વાગે પહોંચી જવું. જોઈએ કેટલા વાગે પહોંચી, પહેલાં જમી લઈએ ફટાફટ નીકળવી, એટલે વહેલા થતાં પહોંચી જઈએ. અને આજના દર્શન થઈ જાય તો પછી કાલ વળતા બીજા બધા મંદિરે જવાય. હવે તો પહેલાં ફટાફટ જમી લઈએ. હાલો તો હવે જમી લીધું છે. હવે નીકળીએ માતા દ્વારકા જવા માટે. મિત્રો દ્વારકાનું મંદિર દેખાવા મળ્યું છે. હવે દેખાવા મળ્યું છે મંદિર. હવે માત્ર 4 કિલોમીટર જેવું છે. તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા અને રૂમ રાખી લીધી છે. તો કંઈક આવી રૂમ છે આપણી. સામાન જો બેડ છે. ગાડી હાઈકીને કાળિયા થઈ ગયા. બાથરૂમ આવી કંઈક રૂમ છે. ચાલો તો પેલા ફટાફટ નાહી લેવી. 4:30 થયા છે. 5 વાગે મંદિર ખુલશે.
એટલે પેલા અત્યારમાં અહીંયા મેન મંદિરે દર્શન કરી આવી, પછી કાલે નીકળી જવું આપણે બેટ દ્વારિકા, રૂક્ષ્મણી મંદિર, ભડકેશ્વર ને નાગેશ્વર ને એટલું લેવા એટલું કાલમાં લઈ લેવું ને પછી કાલ સાંજે પાછું નીકળી જવું. હલો કાલમાં કાલ જવું, અત્યારમાં પેલા ફટાફટ નાહી દઉં. તો મિત્રો થઈ ગયા આપણે ફાઇનલી તૈયાર, નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. તો હવે 5 વાગી ગયા છે તો મંદિર ખુલી ગયું છે, તો ફટાફટ દર્શન કરી આવી આજ, એટલે મેન મંદિરના આજ દર્શન થઈ જાય એટલે કાલ પછી ડાયરેક્ટ બેટ દ્વારકા વહી જવાનું રહે. હા ભાઈ જે લો 4 થાય છે. જોડા પહેરવાનું બાકી છે, પહેરી લેવી. આપણું પેલા તૈયાર થઈ ગયા છે વિકાસભાઈ તો. મંદિરનું તો બોલ દર્શન કરવા જવાનું. જોડા પહેરી લેવી, જાવી દર્શન કરવા મંદિરે. પછી જપડશું બીજે બધે કાલમાં. જો કે નાઈટે આજ રખડવાની જ છે અહીંયા, હોવાનું તો છે જ નહીં. રૂમની હાલત જો ફાઇનલી કઈક આવો છે રૂમ આપણો. હા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા ના આપડા કઈક આવા કપડા પહેર્યા છે. હા મિત્રો આપણે દર્શન કરીને ગયા આપણે ફોનથી કાઢતા દે અંદર કઈ મંદિરમાં કઈ ફોન લઈ ન જવા દેતા, એટલે દર્શન કરવા ગયા એટલે કઈ અંદર ફોન ન લઈ ગયા, પણ દર્શન કરીને લઈ આવ્યા છે. અને હારો દાદાના પણ દર્શન થઈ ગયા છે, એટલે કે બરોબર આપણે દર્શન કરવા આવ્યા ને બરોબર હારો દાદા દંડ પણ ફેરવતા હતા, એટલે એના પણ દર્શન થઈ ગયા છે. હવે આપણે રહી 56 સીડી બાજુ દર્શન કરવા બીજી સાઈડ થી ગયા હતા, હવે રહી 56 સીડી બાજુ. હવે આપણે આવી જશે દ્વારકાના દરિયે, પાછો દેખાય દરિયો. દરિયા આવે ને શોખી મનાય છે અત્યાર સુધી. અહીંયા અત્યાર સુધી પોલીસ વાળા હતા, જ્યાં છે પોલીસ વાળા આગળ આવી જશે.
ગોમતી ઘાટ તો હાવ બંધ જ છે. ગોમતી ઘાટ જ કોઈને નાવા જ નથી દેતા. અહીંયા લોકા દરિયા કોઈ નાવા જ નથી દેતા. તો અત્યારે પોલીસ વાળા આમ ગયા છે ને ઓલી બાજુ, આ બધા આવી ગયા છે. હાલો મિત્રો, તો જમવામાં છે સેવ ટમેટાનું શાક, બટેટાનું શાક, છોલે ચણા, પાપડ, છાશ, સલાડ, કઢી, દાળ, ભાત આગળ આવશે ઘડી ઘડી. થોડુંક જમી લઈએ. તો પહોંચી ગયા આપણે રૂમે. રૂમની હાલત જોવો તમે એકવાર પહેલા. મૂકે વહી ગયા હતા, અત્યારે આવીને સરખું કરી છે. આમને બધું રેઠું મૂકીને વહી ગયા રખડતો. હમણાં તો હરખું કરવી, પછી આરામ કરવી. પેલા તો વિડીયો એડિટિંગ કરવી, એટલે તમે કાલ જોઈ શકો. પછી આરામ કરવી. તો મિત્રો, તો એક વાગી ગયો હશે. અત્યાર સુધી વિડીયો એડિટિંગ કરતો હતો. હા ભાઈ તો આવીને થઈ ગયા. હું તો અત્યાર સુધી વિડીયો એડિટિંગ કરતો હોય. તો હવે હું પણ સુઈ જાઉં. કાલ પાછું આવવાનું છે બીજો ફરવા. તો ચાલો હવે મળીએ કાલના નવા વિડીયોમાં. તો આજના વિડીયોને કરી અહીંયા આમ. તો વિડીયોને કરી દેજો લાઈક, શેર, અને નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય.